આપણા સંપ્રદાયમાં ગુણાતીત ભાગમાં જોઈએ તો શ્રીજી મહારાજના સમયથી ગુણાયતાન સ્વામી ભગતજી મહારાજ આ જે આપણી ગુરુ પરંપરા છે એમના જીવનની અંદર ગુરુની જે અનુવૃત્તિ એનું સારધાર પાલન કરવું એ વિશેષપણે આપણને જોવા મળે છે. ગુણાયતાન સ્વામીએ પણ એમની વાતોમાં કહ્યું કે અનુવૃત્તિ જેવી કોઈ સેવા નથી. અનુવૃત્તિ જે ગુરુ છે એની મન કર્મ અને વચનથી જે અનુવૃત્તિ પાળવી એ સૂક્ષ્મ સેવા છે, સૂક્ષ્મ ભક્તિ છે, આવું સ્વામી બોલ્યા. અને બીજી પણ સ્વામીએ વાત કરી કે શુદ્ધિને માટે આપણા પોતાની જે શુદ્ધિકરણ આપણું જેને માટે આપણે આ સત્સંગ કરીએ છીએ તો શુદ્ધિને માટે પણ સ્વામીએ કહ્યું કે તપ અને અનુવૃત્તિ આ બે સાધન છે. તપે કરીને ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ થાય છે, પણ સ્વામી કે એમાં અનુવૃત્તિ ચડી જાય. અનુવૃત્તિ ગુરુની પાળવાથી જે આપણું શુદ્ધિકરણ થાય એવું કોઈ સાધનથી થતું નથી. શાસ્ત્રોમાં પણ ભક્ત્યાનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ ભક્તિ. યોગીજી મહારાજ આ સૂત્ર અનેક વાર પોતે બોલતા. શાસ્ત્રમાં નવધા ભક્તિની વાત છે, પરંતુ સ્વામી આ વાત પોતે હંમેશા બોલતા કે જે ગુરુ છે એની જે અનુવૃત્તિ એ સમજવી અને સમજીને એ પ્રમાણે જે વર્તવું. કારણ કે ગુરુની અનુવૃત્તિ સમજવી એ પણ સામાન્ય વસ્તુ નથી. જ્યારે આપણે એ રીતે ગુરુની જેટલા આપણે નજીક જઈએ, ગુરુની સાથે જેટલું આપણું મન કર્મ વચને જોડાણ થાય, ગુરુના સ્વરૂપનું જેટલું આપણને ઓળખાણ થાય, ગુરુનો મહિમા જેટલો આપણને વિશેષ સમજાય તો આપણને કંઈક એમની અનુવૃત્તિ એ ખબર પડે. જેમ ગુણાયતાન સ્વામી હતા તો મહારાજની સાથે બધો સંઘ વડતાલ જતો હતો અને કાર્યાણી આવ્યા મહારાજ, તો તે વખતે 19 સંતો માંદા પડ્યા. હવે વડતાલ સમયામાં જવાનું હતું. વડતાલ સમયાનો લાભ કોણ છોડે? તો શ્રીજી મહારાજે તે વખતે આટલો બધો મોટો સંઘ સાથે હતો, બધા સંતો અને હરિભક્તો, પરંતુ મહારાજની દ્રષ્ટિ સ્વામી ઉપર પડી. મહારાજ કે ઓલા ભાદરાવાળા નિર્ગુણાનંદને બોલાવો. અને સ્વામી પધાર્યા અને મહારાજે કહ્યું કે આ બધા બીમાર પડ્યા છે. તો સ્વામી તરત એમની સેવા કરવા તૈયાર થઈ ગયા. કારણ કે પછી તો નક્કી જ હતું કે સમય તો થાય જ નહીં, બીમાર સંતો ક્યારે સાજા થાય. તો મહારાજ બહુ રાજી થયા અને મહારાજ એવું બોલ્યા કે તમને 100 સમયાનું ફળ અમે આપીએ છીએ. એક નહીં પણ 100 સમયાનું ફળ અમે તમને આપીએ છીએ. આવું મહારાજ તે વખતે બોલ્યા. તો એના ઉપરથી ખ્યાલ આવે કે આવી રીતે ભગવાનને સંતની જે આવી એક મરજી, એમના અંતરનો જે અભિપ્રાય, એમની જે રુચિ એ સમયે સમયે સમજી અને એ પ્રકારે જે ભક્તિ કરવી એના જેવી કોઈ મોટી ભક્તિ નથી. ભગતજી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ તો આવા અસંખ્ય પ્રસંગો, એમનું જીવન તો આ પ્રકારની અનુવૃત્તિ જે ભક્તિ એનાથી ભરપૂર છે. શાસ્ત્રીજી મહારાજે પણ આપણે જોયું કે સમગ્ર પોતાનું જીવન એ ભગતજી મહારાજ અને જાગા સ્વામીનો આદેશ કે અક્ષર અને પુરુષોત્તમની આ નિષ્ઠા પ્રવર્તાવો, એના મંદિરો કરો, તો પોતાનું સમગ્ર જીવન એમાં એમણે ઘસી નાખ્યું. અને એને માટે અનંત અપમાન તિરસ્કાર આ બધું સહન કરીને માત્ર એક જ નિશાન, બસ કે આ અક્ષર અને પુરુષોત્તમ જે આ સનાતન ઉપાસના છે એના મંદિરો થાય. એ પછી યોગીજી મહારાજે પણ શાસ્ત્રી મહારાજનો મહિમા પ્રવર્તાયો, આ સત્સંગનો મહિમા પ્રવર્તાયો
અને આજે આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ પણ છેલ્લા 40 વર્ષથી એ જ નિશાન લઈને પોતે મંડ્યા છે. શાસ્ત્રી મહારાજને આંબલીવાળી પોળમાં એમણે જે ત્યાં આગળ પ્રતિજ્ઞા લીધી કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું આ સંસ્થાની સેવા કરતો રહું અને સંસ્થાને વફાદાર રહું, તો એ શબ્દો એમના એ જે છે જીવનની અંદર સારધાર એમની આંખ સામે, એમની નજર સામે, એમના નિશાન રૂપે આપણને સમગ્ર જીવનમાં એ જોવા મળે. પહેલા જ દિવસથી એમણે જે કાર્ય ઉપાડ્યું અને પોતાના દેહને ઘસી નાખ્યો, રાત દિવસ હરિભક્તોને રાજી કરવા માટે, હરિભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે પધરામણીઓ, વિચરણ અને આ બધા મંદિરોના નિર્માણ. તો આજે આપણે જોઈએ છે કે જે કામ કરતાં કદાચ સેંકડો સાલ નીકળી જાય, પણ એ કામ આજે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે છેલ્લા 40 વર્ષની અંદર આટલા બધા ભવ્ય 800 જેટલા મંદિરો દેશ વિદેશની અંદર, આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો, પણ એની પાછળ સ્વામી બાપા પોતે ઘસાઈ ગયા છે. અને એમની નજરમાં એક જ વાત હતી, શાસ્ત્રીજી મહારાજ અને એમની આજ્ઞા અને એમની આ સંસ્થા, અને કેમ કરીને હું શાસ્ત્રી મહારાજને રાજી કરું. તો એમના જીવનની અંદર દરેક શ્વાસે શ્વાસે, પળે પળે એમના જીવનની અંદર આ જ નિશાન હતું, આ જ જાણપણ હતું, અને આ કેમ મારે સિદ્ધ કરવું એ જ એમનો પુરુષાર્થ. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ સંસ્થાનો જોતજોતામાં કેટલો બધો વિકાસ થયો. તો આજે પણ આપણી એ જ પવિત્ર ફરજ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા આવા દિવ્ય પુરુષ, સાક્ષાત મહારાજના ધારક આપણને મળ્યા છે, આવા દિવ્ય ગુરુ. આજે આખા હિન્દુસ્તાનની અંદર હજારો લાખો ગુરુઓની આ જે છે તે પ્રશસ્તિ થતી હશે, લોકો એમના ગુણગાન ગાતા હશે, એમનું પૂજન વગેરે થતું હશે, બધું સારું જ છે. પણ ખરેખર આપણે અત્યંત ભાગ્યશાળી છે કે આપણને આવા સાચા પુરુષ, આવા ગુણાતીત પુરુષ, સાક્ષાત ભગવાનનો આપણને ભેટો કરાવી દે એ પુરુષ મળ્યા છે. તો એમની અનુવૃત્તિ અત્યારે શું છે એ સમજીને આપણે જે કાર્ય કરવું, સેવા કરવી, ભક્તિ કરવી એ મોટી વાત છે. શાસ્ત્રી મહારાજના વખતમાં શરૂના વર્ષોની અંદર સારંગપુરમાં બધા સમયા ઉત્સવ થાય, બધા હરિભક્તો સંતો ભેગા થાય, ત્યારે આ પ્રશ્ન બહુ ચર્ચા થતો કે અત્યારે શાસ્ત્રી મહારાજની શું અનુવૃત્તિ છે, શું સિદ્ધાંત છે, શું અભિપ્રાય છે. તો ત્યારે નિર્ગુણદાસ સ્વામીને બધા સંતો એક જ વાત કરતા કે અક્ષર અને પુરુષોત્તમની આ જે ઉપાસના, આ નિષ્ઠા પ્રવર્તાવી અને એનું પ્રગટ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એને ઓળખવા અને એમાં જોડાઈ જવું એ અનુવૃત્તિ છે. એમ અત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજનો જેટલો મહિમા આપણને સમજાય, જેટલા એમના દિવ્ય ગુણો એનું આપણે એ રીતે સ્મરણ કરીએ અને એ ગુણોને આત્મસાત કરવા માટે આપણે એ રીતે એમની અનુવૃત્તિમાં વર્તીએ, એમની રીતે ભક્તિ કરીએ. જે શરૂઆતમાં આપણે કહ્યું ને કે આ અનુવૃત્તિ જેવી કોઈ મોટી સેવા નથી, એના જેવી કોઈ ભક્તિ નથી. અત્યારે બાપાની અનુવૃત્તિ એક જ છે કે આપણે બધા સંપ સુરત ભાવ રાખી અને આ સત્સંગ કરીએ. આવો દિવ્ય સત્સંગ છે અને એનો વિસ્તાર હજુ તો અનંત ગણો થવાનો છે. પણ એમાં આપણા પક્ષે આપણી ભક્તિ, આપણી સેવા કઈ, આપણે બાપાને કેવી રીતે રાજી કરી શકીએ. તો આપણે અંદર બધા સંતો, હરિભક્તો ખૂબ સંપ, સુરદભાવ અને એકતા રાખી અને એ રીતે જો સત્સંગ કરીએ તો બાપા એટલા બધા રાજી થાય કે ન પૂછો વાત. એ પોતે એ કદાચ ભલે આપણાથી ગમે એટલા દૂર હોય, આપણને કદાચ એમના નજીક દર્શન કે નજીક સેવાનો લાભ ન મળતો હોય, પણ એ અંતર્યામી છે, એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. આ કોણ કયા ખૂણાની અંદર કઈ રીતે સત્સંગ કરે છે અને એમને રાજી કરવા માટે એમની આજ્ઞાનું પાલન કરે છે, એ બધું જ એ જાણે છે, જુએ છે. તો મોટી એમની આ જ અનુવૃત્તિ છે કે સંપ સુરદભાવ અને એકતા રાખી અને આપણે આ જે સત્સંગ છે એ આપણે કરીએ તો એમાં આપણને પોતાને પણ સમાસ થશે અને સત્સંગમાં પણ સમાસ થશે, કહેતા બીજાને પણ સમાસ થશે, બીજાને પણ ગુણ આવશે અને બીજા પણ સત્સંગમાં જોડાશે. એટલે સ્વામી યોગી મહારાજ પણ એ જ વાત કરતા કે અવગુણ લેવો એ ઝેર ખાવાનો રસ્તો છે. અને જો કદાચ આપણે અભાવગુણમાં પડી ગયા તો સ્વામી કહે કે આ સત્સંગ ચૂથાઈ જશે. સત્સંગ ચૂથાઈ જશે એટલે આપણો પોતાનો સત્સંગ ચૂથાઈ જશે અને બહાર પણ અસમાસ થશે.
એવું યોગીજી મહારાજ ઘણીવાર પોતે કહેતા કે અભાવ ગુણમાં જો આપણે પડીશું, ખટપટમાં આપણે પડીશું, તો આપણો પોતાનો સત્સંગ અને એને કારણે બીજા સત્સંગની અંદર પણ બધો ઉદ્વેગ થશે અને સત્સંગ ચૂથાઈ જશે. તો આ મોટા મોટી જે આજે બાપાની અનુવૃત્તિ છે એ સંપ સુરતભાવ એકતા રાખી અને આપણે આ સત્સંગ કરીએ. અને અત્યારે આપણે જોઈએ છીએ કે બાપાએ આપણને એક પણ વિશેષ આજ્ઞા કરી છે કે ઘર સભાની. ઘર સભા આપણને સામાન્ય ઘણીવાર લાગે કે એમાંથી આપણને શું મળશે, એમાંથી આપણને શું સમાસ થશે. પણ જો ઘર સભા આપણે નિયમિત કરીશું તો આપણા સમગ્ર પરિવારની અંદર નાના બાળકો સહિત દરેકની અંદર સત્સંગના જે સંસ્કાર છે એ એટલા ઊંડા જશે. અને જે આપણા મનની અંદર આપણને પણ એવું હોય કે ભાઈ આપણો જે ભવિષ્યનો વારસો છે એ પણ સત્સંગની અંદર જોડાય, તો ઘર સભા એક એવું માધ્યમ છે, એક એવું દિવ્ય સાધન છે કે એનાથી સમગ્ર પરિવારની અંદર આત્મીયતા, એકાત્મતા, શુદ્ધભાવ અને સમગ્ર પરિવારની અંદર સત્સંગના સંસ્કારો ખૂબ દ્રઢીભૂત થાય છે. તો આજના પ્રસંગે આપણે બાપા પાસે એટલું જ માગીએ કે અમે સૌ ખૂબ સંપ સુરતભાવ એકતા રાખી અને સત્સંગ કરીએ. અને આજે આપની જે આજ્ઞા છે એ પ્રમાણે અમે બધા નિયમિત ઘર સભાની અંદર જોડાઈએ, એવા આશીર્વાદ પરમ પૂજ્ય બાપા પાસે માગીએ. એ જ